ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને કોરા ગામ બન્યું પ્રગતિ અને વિકાસનું કેન્દ્ર। તાલુકાના કોરા ગામે વિસ્તારના પ્રજાપ્રિય અને લોકસેવક જનતાની સાથે અને જોડે રહેતા ઉત્સાહી ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના કરકમલો દ્વારા અનેક વિકાસલક્ષી કામોમાં શિરમોર સમાન કોરા ગામે આરોગ્યલક્ષી નવા બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તો સાથે કોરાથી 9 કિલોમીટરના અંતરે આવેલ સારોદ, કોરાથી ઓરંગપુર, ટીંબી, કોરાથી સંભા વગેરે ગામોને જોડતા ડામર રોડના આંતરિક રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કોરા ગામે આકાર લેનાર નવું PHC 1.58 કરોડની ગ્રાન્ટમાંથી નવનિર્મિત થશે, જ્યારે સંભાથી કોરા રોડ નોન પ્લાન 2.5 કિલોમીટર 162.50 લાખ, કોરાથી ઓરંગપુર ટીંબી રોડ નોન પ્લાન 2 કિલોમીટર 130 લાખ, કોરાથી સારોદ રોડ રિસર્વ ફેન્સિંગ 9 કિલોમીટર 251 લાખ, સામોજથી ટુંડજ રોડ નોન પ્લાન 4.6 કિલોમીટર 280 લાખ, સામોજથી નાકાશીવાડ રિસર્વ ફેન્સિંગ 3.6 કિલોમીટર 150 લાખ વગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કોરા ગામના આગેવાન હર્ષદસિંહ ગોહિલ, રફીકભાઈ મલ્લિક અને ડેપ્યુટી સરપંચ તેમજ કોરા ગામના આગેવાનો, અગ્રણીઓ સહિત આજુબાજુના ગામના સરપંચ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યના કરકમલો દ્વારા ખાતમુહૂર્ત કરી અધ્યક્ષસ્થાન શોભાવવામાં આવ્યું। સાથે જંબુસર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી ભારતીય જનતા પાર્ટી કારેલી ગામના બળવંતસિંહ પડિયાર વગેરે ઉપસ્થિત રહી ગ્રામજનોને પિન્ટુભાઈ દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારના કાર્યો, વિકાસલક્ષી યોજનાઓની માહિતી, વિકાસ ગાથા રજૂ કરી। દેવકિશોર સ્વામીજીએ અધ્યક્ષ પદેથી સરકારી યોજના અને કાર્યો વિશે જણાવી ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું કે અમે પ્રજાના પ્રશ્નોની ગાંધીનગર સુધી રજૂઆત કરી અનેક વિકાસલક્ષી કામો જનહિતના કરીએ છીએ। કાર્યક્રમમાં RMD વિભાગના તાલુકા અધિકારી નિકુંજ શાહ, તાલુકા હેલ્થ અધિકારી ઓમકારનાથ દેસાઈ સહિત મંજૂર થયેલ કામોનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરો પણ ઉપસ્થિત રહ્યાના સમાચાર સાંપડ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।